થીમ મ્યુઝિક. આપણને ઘણીવાર એવું જ લાગે નહીં કે જેની પાસે વધારે લોકો, જેની ટીમ મોટી, એ જ જીતશે. પણ શું ખરેખર સંખ્યાબળ જ શક્તિની સાચી નિશાની છે કે પછી જીતનું અસલી રહસ્ય કંઈક બીજું જ છે? ખબર છે, આ સવાલ કંઈ આજકાલનો નથી. હજારો વર્ષો પહેલાં મહાભારતના યુદ્ધના મેદાન પર પણ આ જ પ્રશ્ન ઊભો થયો હતો, અને એનો જવાબ આપણને મળે છે ભગવદ્ ગીતામાં. તો ચાલો આજે એ જ પ્રાચીન જ્ઞાનને સમજીએ. તો આપણે શરૂઆત કરીશું ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના 10મા શ્લોકથી. આ એક એવો શ્લોક છે જે દેખાવની તાકાત અને અંદરની અસલી તાકાત વચ્ચેનો ફરક એકદમ સાફ કરી દેશે. અપર્યાપ્તમ તદસ્માકં બલમ ભીષ્માભિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષાં બલમ ભીમાભિરક્ષિતમ. આ શ્લોકનો સીધો સાદો અર્થ એવો થાય છે કે દુર્યોધન કહે છે, અમારી સેના તો ભીષ્મ પિતામહ જેવા યોદ્ધાના રક્ષણમાં છે, અમાપ છે, અજેય છે. જ્યારે પેલી પાંડવોની સેના તો ભીમના ભરોસે છે, સાવ નાની છે, એને તો આરામથી જીતી શકાય. પણ સવાલ એ છે કે શું આ એનો આત્મવિશ્વાસ બોલી રહ્યો છે કે પછી એના શબ્દોની પાછળ કોઈ ડર છુપાયેલો છે? દુર્યોધન આવું કેમ બોલી રહ્યો છે એ સમજવા માટે આપણે સીધા જ કુરુક્ષેત્રના મેદાનમાં જવું પડશે. એ સમયે એના મનમાં શું ચાલી રહ્યું હતું એ જાણવું પડશે. તો ચાલો કલ્પના કરો, કુરુક્ષેત્રનું યુદ્ધ મેદાન. લાખો યોદ્ધાઓ સામસામે ઊભા છે. એક બાજુ કૌરવોનો નેતા દુર્યોધન પોતાની સેનાને જોઈ રહ્યો છે. એની સેના પાંડવો કરતાં ઘણી મોટી છે, પણ એના મનમાં કંઈક અલગ જ ગડમથલ ચાલી રહી છે. અને અહીં જ એની અંદરની ચિંતા બહાર આવે છે. જુઓ, એક બાજુ એની પોતાની વિશાળ સેના છે જેનું રક્ષણ મહાન ભીષ્મ કરી રહ્યા છે, અને બીજી બાજુ ભીમના નેતૃત્વમાં પાંડવોની નાની પણ એકદમ સુસંગઠિત સેના. બસ આ સરખામણી જ બધું કહી દે છે. તો પછી સવાલ એ જ છે ને કે જો દુર્યોધનની સેના એટલી જ મોટી અને તાકાતવર હતી તો એને સરખામણી કરવાની જરૂર જ કેમ પડી? સાચું તો એ જ છે કે આ સરખામણી જ એનો ડર બતાવી રહી છે. અંદર ખાને દુર્યોધન જાણતો હતો કે યુદ્ધ ખાલી સૈનિકોની ગણતરીથી નથી જીતાતું, સંગઠનથી જીતાય છે. એને પાંડવોની સેનામાં એકતા દેખાઈ, એક સ્પષ્ટ હેતુ દેખાયો અને ભીમ જેવું મજબૂત નેતૃત્વ દેખાયો. અને આ જ બધી વસ્તુઓ એની પોતાની વિશાળ સેનામાં ગાયબ હતી. બસ આ જ એના ડરનું અસલી કારણ હતું. હવે આ હજારો વર્ષ જૂની વાતને આપણે આજના જમાનામાં લાવીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ જ સિદ્ધાંત આજે બિઝનેસમાં, પ્રોજેક્ટ્સમાં બધે જ લાગુ પડે છે. ચાલો જોઈએ કેવી રીતે. તો જુઓ, એક મજબૂત લીડર, એક સ્પષ્ટ હેતુ અને એકજૂટ ટીમ, આ 3 વસ્તુઓ હોય ને તો નાની ટીમ પણ મોટા પહાડ હલાવી શકે છે. સાચી તાકાત સંખ્યામાં નથી, પણ વ્યૂહરચના અને સંગઠનમાં છે. યાદ રાખો, ગુણવત્તા હંમેશા જથ્થા કરતાં વધારે મહત્વની હોય છે. આ વાતને આજે 5000 વર્ષ થઈ ગયા છે, પણ એ સત્ય આજે પણ એટલું જ સાચું છે. આજે પણ એ બદલાયું નથી. તો ચલો હવે આપણે એ જોઈએ કે આ પ્રાચીન જ્ઞાનમાંથી આપણે આપણા માટે શું શીખી શકીએ છીએ. તો આખી વાતનો સાર શું છે? એ જ કે ખાલી સંખ્યા કે સંસાધનોના જોડે વધારે આત્મવિશ્વાસ રાખો એ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. એક મજબૂત નેતૃત્વ હેઠળ નાની પણ સંગઠિત ટીમ વધુ શક્તિશાળી હોય છે. એટલે કે ટીમની ગુણવત્તા પર ધ્યાન આપવું જરૂરી છે, એની સંખ્યા પર નહીં. તો ચાલો વિચારીએ, આપણા જીવનમાં એવી કઈ જગ્યા છે, કામ પર હોય, કોઈ પ્રોજેક્ટમાં હોય કે પછી આપણા સમાજમાં હોય, જ્યાં આપણે ફક્ત સંખ્યા વધારવાને બદલે વ્યૂહાત્મક શક્તિ બનાવવા પર ધ્યાન આપી શકીએ. તો હવે દુર્યોધને બંને સેનાઓનું મૂલ્યાંકન તો કરી લીધું, એના મનમાં ડર પણ બેસી ગયો છે કે પાંડવોને હરાવવા આસાન નથી. તો હવે એ શું કરશે? એનું આગલું પગલું ખૂબ જ નિર્ણાયક બનવાનું છે. અને એ આપણને જોવા મળશે આગલા જ શ્લોકમાં, એટલે કે અધ્યાય 1 શ્લોક 11માં, જેમાં દુર્યોધન પોતાના સેનાપતિઓને પહેલો આદેશ આપે છે. અને એ આદેશ શું છે કે બધા મળીને ભીષ્મ પિતામહની રક્ષા કરો. હવે આ આદેશ પાછળ એની કઈ વ્યૂહરચના છે અને એના કયા ડરને છતો કરે છે એ આપણે જાણીશું આપણા આગામી વિશ્લેષણમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.